હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ડે 2 અને તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું મારા બ્લોગમાં. તો મને આ રીતે સપોર્ટ કરતા રહેજો. તો હું આજે બતાવીશ કે શું શું અમે કરીએ છીએ, આખી અમારી લાઈફસ્ટાઈલ કઈ રીતની હોય છે એ બધું હું તમને બતાવીશ આ બ્લોગમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. હું રેડી થઈ ગઈ છું. તો હવે જઈશું જોબ ઉપર અને જોબ ઉપર જઈને પછી હું તમને બતાવું. તો હું મારી જોબ ઉપર આવી ગઈ છું. તો હવે આપણે જઈશું જોબ ઉપર. સેમ એઝ રોજના જેમ શૂઝ ચેન્જ કરવાના. ફર્સ્ટ જોબ ઉપર આવીને ફર્સ્ટ એ જ કરવાનું, શૂઝ ચેન્જ કરવાના. તો મારી શિફ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આપણે મળીએ 10 મિનિટના બ્રેકમાં. બાય. આઈ એમ બેક. તો હું આજે લાવી છું નાસ્તામાં હોટ ચોકલેટ એન્ડ ડોરેટોસ. તો ખાઈ લેવાના. હમણાં એક આફ્રિકન બંદો આવ્યો મારી જોડે, કાઢ્યો. તો એને મને આવીને એમ પૂછ્યું કે યુ વેરિંગ સ્કિલ કેપ બૂટ્સ? તો મેં કીધું યસ આઈ એમ વેરિંગ સ્કિલ કેપ બૂટ્સ. તો મને કે કેન આઈ ચેક? તો મેં કીધું ઓકે યુ કેન ચેક. તો પછી મેં એને બતાવ્યા કે મેં પહેરેલા એમ. તો કે નોટ ચેક લાઈક ધીસ. તો મેં કીધું હવે બીજી કઈ રીતે હોય? તો પછી નીચે બેહીને ટચ કરીને જોવે આગળની સાઈડ કે સ્ટીલ કેપ છે કે નહીં. તો ભાઈ હું એમ કહેતી હતી, હું વિચારતી હતી કે ભાઈ તને કયા એંગલથી આ સ્ટીલ કેપ નહીં લાગતા? આટલા હેવી બૂટ પહેરીને ફરું અને એને એમ લાગે કે મેં સ્ટીલ કેપ નહીં પહેર્યા. તો ટચ કરી અડીને જોવાય. તો પછી એ ઊભો થયો. મેં કીધું, એટલે હું મનમાં બોલતી હતી પણ કહેવાય ને મને મનમાં બોલેલું મોઢે આવી ગયું. તો મેં કીધું ગાંડો યાર. તો પછી મને શું કે આઈ નો લિટલ બીટ ગુજરાતી. મેં કીધું એ હોય. મેં કીધું હું વાત કરે? તો પછી મને કે આઈ નો લિટલ બીટ ગુજરાતી. તો પછી મેં એને સામેથી પૂછ્યું. મેં કીધું વોટ્સ ધ મિનિંગ ઓફ ગાંડો? તો મને કે ગાંડો મીન્સ ગુડ પર્સન. મીન્સ કે એ પોતાની જાતને ગુડ કહે. મેં કીધું યાર ડેફિનેટલી. મેં કીધું યુ આર ગુડ, ટુ મચ ગુડ. મેં કીધું ભાઈ તારા જેવો ગાંડો મેં આજ સુધી તો જોયો નહીં, જે પોતાની જાતને હું ગાંડો કહું તો બી પોતાની જાતને એ મીન્સ કે ગુડ કહે. વાહ ભાઈ જબરું. તો મેં એને પૂછ્યું કે તને કોણે કીધું આ વસ્તુ? તો એ મને કહે કે ઇનસાઇડ અ વેર હાઉસ વન ગાય સેઇંગ મી તો ધીસ ગાંડો મીન્સ કે ગુડ પર્સન. મેં કીધું ભાઈ તને જેને કીધું ને જોરદાર કીધું. મેં કીધું એક નંબર. હાય. તો અત્યારે જમવાનું ટાઈમ થઈ ગયું છે. તો હું તમને બતાવું કે હું શું જમવાનું લાવી છું. તો નાન, છાશ અને પનીરનું શાક. ઓકે, તો હવે હું જમી લઉં. બાય બાય. તો મારી શિફ્ટ ઓવર. હવે હું જાઉં છું બીજી જોબ ઉપર. તો હું ટ્રેનમાં જાઉં છું અને પછી ત્યાંથી બસ લઉં છું. તો હું બતાવું આજે કે કઈ રીતે જવાય. તો હું આવી ગઈ ટારને સ્ટેશને. આ પ્લેટફોર્મ નંબર 1. મારે આ ટ્રેનમાં ચડવાનું સધન ક્રોસવાળી ટારને સ્ટેશન છે. અહીંયા ટ્રેનનો ટાઈમ બતાવે સધન ક્રોસ પ્લેટફોર્મ નંબર 1. 1 મિનિટની વાર છે. તો અહીંયાથી આપણે બહાર નીકળી જવાનું. અહીંયા આવીને આપણે આ માઇકી કાર્ડ આવે, આને અહીંયા ટચ કરવાનું એટલે કે કમ્પ્લીટ. આ બધા બી રાહ જોઈને ઊભા છે ટ્રેનની. સો આપણે આગળ જતા રહીએ આ બધા લોકોથી. ટ્રેન આવી ગઈ. યસ, કમ્પ્લીટ ટાઈમે આવી. તો આ બટન જે દબાવે એ બટન દબાય એટલે ખુલી જાય, પછી અંદર જતું રહેવાનું. ટ્રેન નીકળી ગઈ.
સ્ટેશન ઉપરથી. તો હવે આવશે ડિયર પાર્ક પછી આવશે સનસાઇન એન્ડ સનસાઇન પછી ફૂડસ્ક્રે આવશે. તો મારે ફૂડસ્ક્રે ઉતરી જવાનું અને પછી ત્યાંથી બસ લેવાની. તો જોઈ લો વ્યૂ બહારનો અને આ ટ્રેનની અંદરનો. જ્યાં ઊભી રહેશે ત્યાંથી નીકળીશું તો ત્યાંથી આપણે ફરી ટચ કરીશું તો ત્યાંથી પૈસા કપાઈ જશે. આઈ થિંક $5-6 જેટલા કપાય છે, વધારે નહીં કપાતા. એન્ડ બસના હોય છે $5. તો ડિયર પાર્ક સ્ટેશન આવી ગયું છે, હું તમને બતાવું. ફૂડસ્ક્રે સ્ટેશન આવી ગયું છે. તો આ ટ્રેન ઊભી રહે એટલે આ ઓપન લખેલું છે એ દબાવવાનું. બતાવો ટ્રેન સ્ટોપ ઓપન બટન. સો ખુલે ગઈ, નીકળી જાઓ. ચાલીને ઉપરની સાઈડ જવાનું. અહીંયા બે ઓપ્શન છે, તમને સીડીઓ ચડીને જાઓ કાં તો ઉપર ચડી જાઓ. આપણે ઉપર ચડી જવાનું કારણ કે સીડીઓ ચડતા તો જોર આવે, બીજી જોબ ઉપર જવાનું હોય ને. ફૂડસ્ક્રે માર્કેટ, પેલી બાજુ ફૂડસ્ક્રે માર્કેટ છે. તો અહીંયાથી આપણે બહાર તો અહીંયા આપણે ફરી ટેપ કરવાનું એટલે આપણે પૈસા અંદરથી કપાઈ જાય. પછી નીચે ઉતરી જવાનું. ABCDથી નહીં ઉતરવાનું, આપણા માટે જ મૂકેલું છે. આ ફૂડસ્ક્રે માર્કેટ છે. આ ટાઈપની બધી બસો આવે. તો આ 406 નંબરની બસ છે. તો મારી બસ પકડવાની 402 નંબરની. હજી મારી બસ હજી આવી નથી. આ નોટ ઇન સર્વિસ છે. નોટ ઇન સર્વિસ એટલે કે એ કોઈ સર્વિસ માટે નથી. દેટ્સ એમનેમ જ છે. એનું છેલ્લો સ્ટોપ હોય તો બી એવું હોય છે કે નોટ ઇન સર્વિસ બતાવે.
મારે હજી બસ આવી નથી. બસ આવે એટલે હું તમને બતાવું આગળનું. તો આવી ગઈ મારી બસ ઈસ્ટ મેલબોર્ન 402 નંબરની. તો આપણે ચડી જઈએ. બસની અંદર આ રીતનું હોય. અહીંયા ટેપ કરી દેવાનું અને બેસી જવાનું. 15 સ્ટોપ પછી સ્ટોપ આવે છે. એન્ડ સ્ટોપ આવે એટલે એક અહીંયા સ્ટોપ બટન આપેલું હોય તો એ દબાવવાનું, તો તમારે બસ સ્ટોપિંગ એવું લખેલું બોર્ડ ઉપર ત્યાં દેખાઈ જાય. તો હું તમને બતાવું. તો આ સ્ટોપિંગ બટન છે, ત્યાં બતાવે સ્ટોપ બસ સ્ટોપિંગ. તો મેં બટન દબાવ્યું એટલે બસ સ્ટોપ થશે. મારું બસ સ્ટોપ આવી ગયું. મારે હવે અહીંયા ઉતરવાનું આવશે. તો અહીંયા થેન્ક યુ. આપણે ઉતરી ગયા. તો હવે ચાલતું ચાલતું જવાનું આગળની સાઈડ. સો આ છે મારી સેકન્ડ જોબ. મીન્સ કે અહીંયા હું આવું છું બીજી જોબ કરવા. અહીંયા બી સેમ મોર્નિંગના જેમ જ પંચિંગ પંચઆઉટની સિસ્ટમ હોય છે. અત્યારે હું આવી તો અત્યારે મેં પંચ કર્યું અને ઘરે જતી વખતે પંચઆઉટ કરવાનું. ઓકે, સો ઘરે જતી વખતે મળીએ. બાય બાય. ઓકે, સો જોબ પતી ગઈ. હવે હું જાઉં છું ઘરે. તો હવે ઘરે જઈને મળીએ, જોઈએ. આજનો વ્લોગ હું અહીંયા પતાવું છું. તો હવે કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.